કર્ણાટકમાં જ્યારે રાહુલ ગાંધીએ શનિવારે એક સ્ટેટમેન્ટ આપ્યું કે રાજા મહારાજાઓએ ગરીબોની જમીન લૂંટી લીધી, આ સ્ટેટમેન્ટ આપીને રાહુલ ગાંધીએ ખૂબ મોટી ભૂલ કરી છે. પણ હવે મારે વાત કરવી છે નરેન્દ્ર મોદીની. કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ એક પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું અને રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે રાહુલ ગાંધીને શાહજાદા ગણાવીને કહ્યું કે તમે રાજા અને મહારાજાનું અપમાન કર્યું છે, તમે શિવાજીનું અપમાન કર્યું છે. તમારી બિલકુલ સાચી વાત છે કે રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે, પણ નરેન્દ્રભાઈ મારે તમને સવાલ કરવો છે કે તમને રાહુલ ગાંધીને ભૂલ દેખાય છે એ સારી વાત છે, તમારે રાહુલ ગાંધીને કહેવું જોઈએ. નરેન્દ્રભાઈ તમને ગુજરાતની પડે પડની ખબર હોય છે ત્યારે હું માનું છું કે તમને ખબર હશે કે રૂપાલાએ શું કીધું હતું કે રાજા મહારાજાએ રોટી અને બેટીનો વ્યવહાર કર્યો છે. જ્યારે ક્ષત્રિયોને પોતાની બેટીની વાત આવી, એટલે કે પોતાની મા દીકરીની વાત આવી, ત્યારે તેમને અસ્મિતાનો સવાલ લાગ્યો. તેઓ આંદોલન કરી રહ્યા છે. તેમણે એક જ માંગણી કરી હતી કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો, ત્યાં રૂપાલાની જગ્યાએ તમે કોઈ પાટીદારને લડાવશો તો પણ અમે જીતાડીશું. અમને તમારી સામે બિલકુલ વાંધો નથી, અમને માત્ર ને માત્ર રૂપાલા સામે વાંધો છે, અમને પાટીદારો સામે પણ વાંધો નથી. પણ શું થયું? કશું નહીં, એમની ટિકિટ તો રદ ના થઈ. તો નરેન્દ્રભાઈ, મારે તમારી પાસે અપેક્ષા એ છે કે તમે કર્ણાટકમાં જ્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, તો તમે જ્યારે ગુજરાતમાં 2 દિવસ આવી રહ્યા છો, તો ગુજરાતના ક્ષત્રિયો તમારી સ્પીચ ઉપર નજર માંડીને બેઠા છે. તમારી સ્પીચ ઉપર એમની નજર છે કે તમે શું બોલશો. તો હું આશા રાખું કે ગુજરાતમાં આવો ત્યારે તમે સ્પીચ જ્યારે આપો ત્યારે તમે એવું પણ કહો કે રૂપાલાજી, તમે પણ શિવાજીનું અપમાન કર્યું છે, તમે પણ મહારાણા પ્રતાપનું અપમાન કર્યું છે. આટલી આશા છે તમારી. આ વિડીયો જેનો વાયરલ થયો છે એવા દિનેશ સિંધવ અત્યારે આપણી સાથે છે, પરંતુ સવાલ લોકો પૂછી રહ્યા છે અને દિનેશભાઈને જ પૂછે છે કે દિનેશભાઈ, ડર નથી લાગતો? હું પણ પૂછું છું તમને કે ડર નથી લાગતો? પત્રકાર નિર્ભય હોવો જોઈએ ને. નિર્ભય તો હોવો જ જોઈએ, કારણ કે તમે નિર્ભય ન્યૂઝના ફાઉન્ડર છો. એટલે મને એવું લાગે છે કે તમને જીવનમાં કોનો ડર લાગે? ડર તો ભગવાનનો જ લાગવો જોઈએ. બિલકુલ, આ બહુ વાસ્તવિકતા છે. એનો મતલબ એ નથી કે આપણને ડર ન લાગતો હોય. આપણને ડર ક્યારે લાગે? જ્યારે તમારી આજુબાજુના લોકોની તમારી જવાબદારી હોય, તમારું પોતાનું ફેમિલી હોય, તો તમને ક્યાંક થોડોક ડર લાગે. પણ આટલા વર્ષો પછી, એટલે પહેલાં તો મુદ્દો મારે એ સમજવો છે કે જે લોકો આપણને પૂછે, એ આપણી સારી ભાવનાથી આપણને પૂછે છે કે તમને ડર નથી લાગતો, આપણી એમને ચિંતા થાય છે. પણ મને એવું લાગે છે કે મેં નરેન્દ્રભાઈ મોદીને એવું કશું ખોટું કશું કીધું જ નથી, ખોટો કોઈ સવાલ જ નથી કર્યો, તો મને શા માટે ડર લાગે? બીજું, હું વ્યક્તિગત પણ માનું છું કે મને ડર લાગે તો મને રામનો જ લાગે ને. મને ડર ભગવાનનો જ લાગવો જોઈએ. અને તમારું જન્મ અને મૃત્યુ ભગવાને નક્કી કર્યું છે, તો મૃત્યુથી વધારે તો ડરવા જેવો કોઈ વિષય છે નહીં. તો હું એવો અનુભવના આધારે એવું તમને કહી શકું કે તમારે ડર રામનો જ રાખવો જોઈએ અને તમને ડર મૃત્યુનો રાખવો જોઈએ. અને મૃત્યુ રામના હાથમાં છે, અને રામ મંદિર જેમના શાસનકાળમાં બન્યું હોય, નરેન્દ્ર મોદી મને કશું ના કરે, એવો મને નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ છે. અચ્છા, તમે કહી રહ્યા છો એવો તમને નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ છે, પરંતુ આપણે ત્યાં એક અલગ રાજનીતિ પણ ચાલે છે, અને એ રાજનીતિ છે ડરની રાજનીતિ. એવું કહેવાય છે કે કોઈ પણ પત્રકાર હોય એ ડર્યા વગર સવાલ કરે તો એ પત્રકાર બહુ મહાન બની જાય છે. આ ડરની રાજનીતિ છે, અને એ શરૂઆત પણ ગુજરાતથી જ થઈ છે ડરની રાજનીતિની. એને લઈને શું કહેશો? ડરની રાજનીતિમાં માનો કે કેટલાક કિસ્સામાં હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ ગામમાં કોઈ બહુ મજબૂત માણસ હોય, એની સામે કોઈ લાફો મારવાની હિંમત કરે ને એક વ્યક્તિ, એ પછી આખી જિંદગી કશું ના કરે ને તો પણ એની ચર્ચા થાય. તો કેટલાક કિસ્સામાં મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈના નામે કેટલાક લોકો એમ પથ્થર, જેમ રામના નામે પથ્થર તરતા ને, એમ મને લાગે છે નરેન્દ્રભાઈના નામે કેટલાક લોકો ડરાવે છે. આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. તમે જે કીધું એક જુદો આખો વિષય છે, અને એ બધાને ખબર પણ છે કે કયા પ્રકારનો ડર છે. પણ કેટલાક કિસ્સામાં એમના નામે પણ ચાલતું હશે. દાઉદને આપણે જોયો છે વર્ષોથી, પણ લોકો તમને દાઉદના નામે ફોન કરે તો તમારે માની લેવું પડશે કે દાઉદ ખરેખર હશે તો દુબઈમાં, તો તમારે માની લેવું પડશે. તો નરેન્દ્રભાઈને કેટલાક કિસ્સામાં ખબર ના પણ હોય, પણ એમના નામે કેટલાક લોકો આપણને ડરાવે, ખાસ તો પત્રકારોને. મારો સવાલ એ છે કે આપણે વિડીયો લોકોએ જોયો છે, મેં એક જ સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જે સ્ટેટમેન્ટ આપ્યું રાજા મહારાજા વિશે કે એમને ગરીબોની જમીન તમે હડપ કરી લીધી, તો નરેન્દ્રભાઈએ જે વાત મૂકી એ એમને મૂકવાનો હક છે, કારણ કે લોકશાહી છે. નરેન્દ્રભાઈ શા માટે એ વાત ના મૂકે? આ જ લોકશાહીમાં મને એવું લાગ્યું કે મને પણ એક હક મળ્યો છે કે હું નરેન્દ્રભાઈને ખાલી પૂછું કે જે કર્ણાટકમાં તમને લાગ્યું કે રાજા મહારાજાની વાત કરીને રાહુલે શિવાજીનું અપમાન કર્યું છે, તો મને લાગ્યું કે ગુજરાતમાં
તમારું ગૃહ રાજ્ય છે. તો ગુજરાતમાં રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, હવે જ્યારે આપણે આવું બોલીએ ત્યારે લોકોને એવું લાગે છે કે રૂપાલાએ માફી તો માગી લીધી, તો રાહુલે ક્યાં માફી માગી છે, એવી એક આર્ગ્યુમેન્ટ આવશે. પણ હું રાહુલ ગાંધીનો વકીલ તો છું નહીં કે હું રાહુલ ગાંધીની મફતમાં વકીલાત કરું. આપણે તો પ્રજાના વકીલ છીએ. આપણે જ્યારે નરેન્દ્રભાઈને કશું કોટ કરીને કહીએ છીએ અથવા તો ભાજપને કશું કહીએ છીએ તો લોકોને લાગે છે કે આપણે નરેન્દ્ર મોદીથી ડરવું જોઈએ આપણે, અને આપણે એમના વિરોધી છીએ. મેં ખાલી એટલું જ પૂછ્યું હતું કે રૂપાલાનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટને લઈને તમે જ્યારે ગુજરાતમાં 2 દિવસ આવો તો જ્યારે સભાને સંબોધન કરશો તમે, જેમ કર્ણાટકમાં કરી, તો અહીંયા તમે એવું કહેશો કે રૂપાલાજી તમે શિવાજીનું અપમાન કર્યું છે? આ મારો સીધો સવાલ હતો અને હું કેમ ના પૂછું. બીજું, કિરીટ પટેલ વિસાવદરમાં એમને જે સ્ટેટમેન્ટ વિસાવદર કે જ્યાંથી કેશુભાઈનો ઉદય થાય છે ને ગુજરાતમાં ભાજપ અસ્તિત્વમાં આવે છે એ સમયગાળામાં, એ વિસાવદરમાં જ્યારે કિરીટ પટેલ એવું કહે છે, આપણે નહીં શબ્દ વાપરીએ કે રાજાની જે રાણી છે એ શારીરિક રીતે આવી છે, જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ. તો દિવ્યાંગ તો નરેન્દ્ર મોદીને ગમતો શબ્દ છે, તો ખોટું તો એમને ત્યાં લાગવું જોઈએ ને, ડર એ લોકોને લાગવું જોઈએ, કિરીટ પટેલને લાગવું જોઈએ કે દિવ્યાંગ શબ્દનું પણ મેં અપમાન કર્યું છે. રાજપૂતો અને રાજા મહારાજા પછીની વાત છે. એમને જો નરેન્દ્રભાઈનો ડર ના લાગતો હોય તો મને શું કામ લાગે? અને હું બહુ સ્પષ્ટ માનું છું કે જેને આ દેશમાં રામ મંદિર બનાવ્યું હોય એ મને શું કામ મારે? ના, કારણ કે એક ચર્ચા આપણે ત્યાં એવી પણ થાય છે અને સૌથી વધારે એ ચર્ચા પત્રકારોમાં થાય છે. અને કારણ કે હવે પત્રકારમાં પણ તમે જુઓ, જ્યારથી 2014 પછીથી એક એમ કહેવાય છે કે રાઇટ વિંગ પત્રકાર, એક લેફ્ટ વિંગ પત્રકાર, આ પત્રકારોની પણ 2 અલગ અલગ વિંગ બનાવી દેવામાં આવી છે. એમાં વચ્ચે કોઈ ન્યુટ્રલ વિંગ જેવું આવતું જ નથી. તમે આ બોલ્યા એટલે લોકો તમને કેમ પૂછી રહ્યા છે કે કેમ કે તમે ક્યાંક અગેન્સ્ટ બોલ્યા, તમે લેફ્ટ વિંગ પત્રકારમાં આવી ગયા. એટલે આ જે રાઈટ અને લેફ્ટ વાળી જે વિંગ છે એમાં ન્યુટ્રલ રહેવું કેટલું ટફ થઈ રહ્યું છે. બહુ અઘરું છે, કારણ કે લોકો જજ કરે છે. મારા જ પરિવારના લોકો કદાચ એવું બને કે જજ કરે તમને, એ પ્રકારની પરિસ્થિતિ છે. એ જ લોકો તમને જજ કરે જેમની જે લોકોને તમારી જરૂર છે ગમે ત્યારે. પણ નરેન્દ્રભાઈની વાત જ્યારે આવે ત્યારે એમને એવું લાગે છે કે આપણે નરેન્દ્ર મોદીના વિરોધી છીએ. ના, આપણે મોદીના વિરોધી છે મતલબ આપણે દેશના વિરોધી છે, એવું આવું પણ થઈ જાય. આપણે વિરોધી નથી ને, પાછું આપણે એમને થોડી સ્પષ્ટતા કરી આજે જ્યારે મોકો મળ્યો છે ત્યારે કે નરેન્દ્રભાઈનો મેં વિરોધ ક્યાં કર્યો આમાં? મેં બિલકુલ વિરોધ કર્યો નથી. આમ જુઓ તો તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે હું વીટીવી ગુજરાતીમાં હતો ત્યારે હાર્દિક પટેલની સેક્સ સીડી, કથિત શબ્દ વાપરીશું આપણે કદાચ, તો એ આવી જ્યારે સામે, એ પછી મેં વીટીવી વિશેષ નામનો શો કરતો હતો. તો મને એવું લાગ્યું કે હું એવું જાતે નક્કી કરું કે હાર્દિક પતી ગયો, એ માની લેવાની જરૂર નથી તમારે પત્રકાર તરીકે. સમાજ શું માને છે ને પૂછીએ. એટલે મેં રેન્ડમલી અલગ અલગ જગ્યાએ સ્ટ્રિંગર અને રિપોર્ટરને મેં મોકલ્યા કે તમારે કોઈનો ફોન નથી કરવાનો, તમારે કોઈ હોદ્દેદારને ફોન નથી કરવાનો. માનો કે બરોડામાં મહેસાણા નગર છે જ્યાં પાટીદારો છે, તો તમારે જઈને પૂછવાનું કે આ સીડી જે આવી છે બહાર, તો તમે શું માનો છો? હવે આંદોલનમાં તમે સહકાર આપશો હાર્દિકને? તો મેં 10 લોકોને પૂછ્યું, તો એમાંથી 8 લોકોએ એવું કીધું કે અમને કશો વાંધો નથી, એ હિસાબ અમે પછી કરી લઈશું હાર્દિક સાથે. અમારે હાર્દિકની અત્યારે જરૂર છે લડાઈ ચલાવવા માટે. આ ન્યૂઝ મેં ચલાવ્યા તો ભાજપના એક નેતાનો મને ફોન આવ્યો, હાર્દિકે તમને ખરીદી લીધા? મને સીધો ફોન આવું કીધું. એટલે કે હાર્દિકે તમને ખરીદી લીધા? મેં કીધું ના, એવી તાકાત છે નહીં કોઈની. તો એટલે બધું તમને ખોટું શું લાગ્યું એમ? તો મને કે તમે બહુ પ્લાન્ટેડ મને વિડીયો લાગ્યો હાર્દિક પટેલ વાળો. મારે એ નેતાને સવાલ કરવો છે કે હાર્દિક પટેલને તમે ભાજપમાં લઈ આવ્યા. મેં તો એક પત્રકાર તરીકે ખાલી હાર્દિક ભાજપમાં જતા રહે, તમે ત્યાંના ત્યાં જ છો. એટલે એમને ભાજપમાં જઈએ તો વાંધો નથી એવું છે. એટલે હવે શું કામ ડરું, મને સમજાવો તમે. સાચી છે, બરાબર ને? તો આપણે લોકોને પણ એ કહીએ કે કદાચ બીજું તો શું થાય, આપણી હત્યા થઈ શકે ને, બીજું શું થઈ શકે, તો શું કામ ડરવું જોઈએ, મારું એવું માનવું છે. અને જે ડરનો આખો માહોલ છે ને, હવે
શૌચાલયની વાત તો નરેન્દ્રભાઈને ગમે છે. હમ શૌચાલયમાં પુષ્કળ ભ્રષ્ટાચાર મારી સામે થયો છે. હમ હવે જો આ વાત મૂકું હું તો નરેન્દ્રભાઈને ગમશે, આ લોકોને ખબર નથી કે નરેન્દ્રભાઈને તમે વગર પગારે તમારું કામ કરી આપો કે ગુજરાતમાં શું ચાલે છે તેમને ના ગમે. આ તો વચ્ચેના લોકોએ નક્કી કરી લીધું છે. ફોર એક્ઝામ્પલ મોરારી બાપુ એ અહીંયા આવવાના હોય તમારી ઓફિસે, તો મોરારી બાપુને એવું કશું જ નથી કે લોકો વચ્ચે મારે સેલ્ફી લે કે ના લે, લોકો મને વચ્ચે મળે કે ના મળે. એમની આજુબાજુના 10 લોકો નક્કી કરશે કે તમે વચ્ચે ના આવશો, તમે સાઈડમાં રહો, તમે સાઈડમાં રહો. નરેન્દ્રભાઈ ચા કરતા કેટલી ગરમ. હા, અને એમને બધાને માનો કે નરેન્દ્રભાઈ ચા વેચીને જો અહીંયા સુધી પહોંચ્યા હોય તો એનું આપણે પ્રાઉડ ફીલ કરવું જ જોઈએ ને. શું કામ ના કરીએ? એ માણસે જે રીતે આમ જુઓ તો પોલિટિકલી, હવે રાજનીતિમાં તમે ઉતર્યા હોય તો રાજનીતિમાં જે સંઘર્ષ કરીને એમની જે સફળતા છે એમને શા માટે ભૂલીએ? આપણે એમને એપ્રિશિએટ કરવા જ જોઈએ. પણ મેં કીધું ને કે નરેન્દ્રભાઈના નામે આપણને કદાચ આ લોકો ડરાવતા હશે, જેમ દાઉદના નામે કદાચ લોકોના ફોન આવતા હશે. બાકી હવે મીડિયામાં તમે જ છો ને, તો એ તો છે જ, આપણને ખબર જ છે કે જો તમે એમની જો એમને ના ગમે એવું તમે કંઈક ચલાવી લો અને કોઈ હોદ્દેદારનો જો ફોન આવતો હોય તો પછી ડર તો છે જ. અચ્છા, લાસ્ટ ટાઈમ આપણે મળ્યા ને ત્યારે આપણે વાત કરતા હતા ક્ષત્રિય આંદોલનની, અને આપણા બંનેનું એક એવું કોમન માનવું હતું કે થોડા ટાઈમમાં ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે, રૂપાલા માફી માંગશે ને બધું સમૂહ સૂત્રું થઈ જશે. ત્યારે એ વખતે પહેલો જ દિવસ હતો ક્ષત્રિય આંદોલનનો અને ચર્ચા એવી હતી. હવે તમે શું માનો છો? કારણ કે ક્ષત્રિય આંદોલનને 1.5 મહિનાથી વધારેનો સમય થઈ ગયો. રૂપાલાનો વિરોધ હવે ભાજપનો બહિષ્કાર થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીને ખરેખર એવું લાગવા લાગ્યું છે કે અમને આટલી સીટો ઉપર નુકસાન થઈ રહ્યું છે. હવે તમે શું વિચારો છો? હું એવું વિચારું છું કે આમાં ક્ષત્રિયો હારીને પણ જીતી જવાના છે. ચૂંટણી પરિણામની તો બધાને ખબર છે. એમને પણ ખબર હતી ને કે રૂપાલાને તમે ન હરાવી શકો ત્યાં, ભાજપને તો તમે ના જ હરાવી શકો રાજકોટમાં. એટલા માટે તો એ લોકો પહેલા દિવસથી એવું કહેતા હતા કે તમે રૂપાલાના વાઈફને ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી, મને પાટીદાર સામે વાંધો નથી. તો મને ક્ષત્રિયની એક વાત એ વધારે ગમી છે કે કદાચ આખા દેશે નોંધ લેવી જોઈએ કે એક પહેલું આંદોલન છે અત્યાર સુધીનું. નરેન્દ્રભાઈ હજુ આવવાના છે, 2 દિવસની વાર છે. ત્યાં એક આપણે લેટર પણ જોયો હશે મીડિયામાં કે જામનગરમાં વિરોધ થશે એ પ્રકારની વાત આવી, તો કોઈ ક્ષત્રિય આગેવાને જ એક લેટર લખ્યો છે કે આપણે શાંતિ જાળવવાની છે, આપણે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન નથી કરવાનું. તો હું એવું માનું છું કે આપણે ખોટા પડ્યા ને એ સારું થયું. આમાં ખોટા પડ્યા તો એટલા માટે સારું થયું કે આ બધી વાતો બહાર ના આવત. બીજું, આંદોલનને આ રીતે ચલાવવું જોઈએ એવું શીખવા કોઈ ના મળત. બીજી જ્ઞાતિને પણ આમાં શીખવા મળશે કે તમારે જો આંદોલન ચલાવવું હોય ભવિષ્યમાં તો આ રીતે ચલાવાય, કે તમારે કશું જ ના કરાય. એ લોકોએ મર્યાદા જે છે ને એને શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો છે. એટલે આટલા બધા લોકો જ્યાં મળે છે અને ક્ષત્રિયનું લોહી તો બધાને ખબર છે, આમ છતાં પણ જો એ લોકો શાંતિ જાળવતા હોય તો મને લાગે છે કે એનાથી મોટી મર્દાનગી એમને નથી બતાવી અને એમાં એ લોકો જીતી ગયા છે, હારીને પણ. એટલે આપણે ખોટા પડે એ સારું થયું. હવે જે પરિણામો આવવાના છે ને એ પરિણામોમાં માનો કે આપણે અગેન ખોટા પડીશું એવું પણ બને કે અત્યારે જો કહી દઈએ તો આપણે. કારણ કે ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈ લોકોને એટલા માટે ગમે છે કે એમને રામ મંદિર બનાવ્યું છે. આ ગુજરાતે કર્ફ્યુ જોયા છે. મારી પોતાની જ વાત કરું કે મારી આજુબાજુના ગામોમાં જ્યારે મારા વડીલોને કેટલીક વસ્તુઓ સહન કરવી પડી છે મુસ્લિમ ગામોને કારણે, તો સ્વાભાવિક છે ને કે હું જ્યારે ફેસ કરું ત્યારે નરેન્દ્રભાઈ મને સારા જ લાગે. એ કોંગ્રેસને ખબર પડવી પડે, એ રાહુલ ગાંધીને ખબર પડવી પડે કે જ્યારે એક જનમાનસમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જે રીતે લોકોએ એમને સ્વીકાર, નોટબંધીમાં લોકોને ખબર હતી કે આપણે હેરાન થવાના જ છીએ, તો મીડિયાને અને રાહુલ ગાંધીને ખબર પડી જવી જોઈએ કે તમે ગમે તેટલું કવર કરવા જશો, દરરોજ જશો, એમ જ કહેશે કે અમને વાંધો નથી, તમે જતો રહો, નહીં અમે તમને મારીશું. અરે નોટબંધીના બીજા જ દિવસે મેં એવું કીધું હતું કે નરેન્દ્રભાઈ હજુ બીજી વાર પણ આવશે, ત્રીજી વાર પણ આવશે. એટલે એટલી તો ખબર પડી જવી જોઈએ. એમાં નરેન્દ્રભાઈ સાચા ખોટા નીચે શું ચાલે એનો કોઈ મુદ્દો જ નથી.
એટલે આમાં આપણે કદાચ ખોટા પણ મળીએ કે કઈ બેઠકમાં હારશે કઈ બેઠકમાં જીતશે, પણ મુદ્દો એ છે કે જે માર્જિનવાળો મામલો છે આખો, એમાં લોકોને તકલીફ પડશે. એના કરતાં એવી પણ ખબર પડશે કે હવે કોઈ પણ વસ્તુને બહુ તમે લાઇટલી નહીં લઈ શકો, કોઈ પણ સમાજને તમે હળવાશથી કદાચ તમે નહીં લઈ શકો. એટલે એમાં ભાજપને એક નુકસાન તો છે જ, જે એમને થવાનું છે. અચ્છા, કારણ કે નિવેદનોનું રાજકારણ પણ એક અલગ પ્રકારનું અને મજાનું રાજકારણ છે. કોઈ એક નેતા બોલે છે, એના ઉપર કાઉન્ટર નેતા બોલે છે, અને આ નિવેદનોના રાજકારણમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પણ થઈ, અને એ સુરતની કોર્ટે જ કરી છે. રૂપાલાવાળો આખો મામલો સામે આવ્યો, ત્યારબાદ બીજા બી નિવેદનો આવ્યા, અને હવે અન્ય નિવેદનો પણ આવી રહ્યા છે. આ નિવેદનોના રાજકારણને તમે કઈ રીતે જુઓ છો? એને તમે શું કહેશો? કારણ કે કાઉન્ટર બોલવું અને છેલ્લે એક અલ્ટિમેટલી એક જેને કહી શકાય ને કે દિશાહીન આખી વાત થઈ જાય છે. એટલે આમાં પ્રજાનો વાંક છે ને, કારણ કે પ્રજા જે મુખ્ય મુદ્દાઓ છે ને, તમે એને હું કદાચ એ વિડીયો બનાવીશું લોકો નહીં જોવે. અત્યારે પદ્મિની વાળાની પ્રેસ કોન્ફરન્સ બતાવશો તો લોકો જોવાના છે. એક્ઝેક્ટલી. એટલે લોકોને અત્યારે છે ને એ નિવેદન એટલે વાર અને પલટવારમાં રસ હોય છે. જેમણે કે રાહુલ ગાંધી કશું કહે છે, સામે નરેન્દ્ર મોદીનું કોઈ સ્ટેટમેન્ટ આવશે, તો લોકો માટે, અને આમ બહુ રિયાલિટી એ છે કે લોકોને બહુ ખબર એ નથી. તમે ખાલી આપણે અત્યારે કોઈને જઈને રેન્ડમલી કોઈને પૂછીએ ને કે મુખ્યમંત્રી કોણ છે, નહીં ખબર હોય કોઈને. ગુજરાતના મુખ્યમંત્રીની કદાચ ખબર નહીં હોય. 10 લોકોમાંથી 5 લોકોને નહીં ખબર હોય. તમને ઉમેદવારો તો નથી જ ખબર. ઉમેદવાર તો ખબર નથી. બીજું, હવે તમે મને સવાલ કર્યો કે આપણે જ્યારે બોલીએ તો આ લોકોને એવું લાગે છે કે આપણે ભાજપ વિરોધી છીએ, નરેન્દ્રભાઈથી તમારે ડરવું જોઈએ. નરેન્દ્રભાઈની એક સારી બાજુ પણ તમને કહું, જે મને વ્યક્તિગત અનુભવ થયો છે, એ લોકોને ખબર ના હોય. હું બરોડામાં ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર, MS યુનિવર્સિટીના વોચમેન મને બૂમ સાથે જુએ છે. સિટી બસ એ વખતે શરૂ થાય છે બરોડામાં, તો મને કીધું કે દિનેશભાઈ, મારા દીકરાને કિડનીના પ્રોબ્લેમ છે. એક કિડની નાની થઈ ગઈ છે, એક કિડની મોટી થઈ ગઈ છે. એકનું ઓપરેશન થયું છે, બીજું થવામાં વાર લાગશે તો મરી જશે દીકરો. તો તમે કંઈક મદદ કરશો? એટલે હું એમના ઘરે ગયો. રક્ષાબંધન ખૂબ નજીક હતી. એ મારી પાસે 2 વિકલ્પો હતા સ્ટોરી કરવા માટે, કે હું એવું કહું કે શાળા ચકાસણી આરોગ્ય કાર્યક્રમ જ્યારે થાય છે સ્કૂલમાં, તો આ બાળક જ્યારે ગેરહાજર હતું, સાગર નામ હતું, તો સાગરને પ્રિન્સિપાલે કેમ ના બોલાવ્યો કે તું ગેરહાજર કેમ છે, એમ તું તારું ચેકઅપ કરી લે, તારું ઓપરેશન ફ્રીમાં થઈ જાય. નરેન્દ્રભાઈ ખુદ, કારણ કે મુખ્યમંત્રી હતા, તો નરેન્દ્રભાઈની પોતાની ઈચ્છા એવી હતી કે શાળામાં આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ જેથી બાળકો ને સ્વસ્થ રહે, એમને મફત સારવાર મળે. હવે જો આ પ્રકારના એંગલથી હું સ્ટોરી કરું તો શું લાગશે કે તમે ભાજપ વિરોધી છો, તમે સરકારની ટીકા કરો છો. અરે સરકારની ટીકા નથી કરતા. નરેન્દ્રભાઈ ઓછું ઊંઘીને વધારે જાગીને જે યોજનાઓ બનાવે છે, એ યોજનાનો લાભ ન મળતો હોય તમારે કેવું જોઈએ. આમ છતાં મેં બુદ્ધિ વાપરી, મેં એંગલ જ ના લીધો. મેં ખાલી એટલું કીધું કે આ સાગરના જીવનમાં ઓટ ના આવે એની જવાબદારી સમાજની છે. રક્ષાબંધને એની બેનને કાંડું શોધવું ના પડે રાખડી બાંધવા માટે, એની જવાબદારી આપણા બધાની છે. ત્યારે નરેન્દ્રભાઈ ઈટીવી ગુજરાતીનું આપણું ગુજરાત જે બુલેટિન છે ને સાંજનું, એ જોતા. સમય મળે તો, ના જોઈ શકે તો ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ એમને સીડી મોકલે ને રાત્રે જોઈ લે. ચંદ્રેશ કોટકનો મને ફોન આવે છે, ત્યારે તેઓ CMOમાં હતા, કે દિનેશ સાહેબ વાત કરવા માંગે છે. તો નરેન્દ્રભાઈ મારી સાથે વાત કરી કે ભાઈ હું બેઠો છું ને, ક્યાં જવાની જરૂર છે? તો કશો વાંધો નહીં, તો કે તું એના ફાધરની જોડે રહીને બાકીની પ્રોસેસ કરી નાખજે, હું ઓપરેશન કરાવી દઈશ. નરેન્દ્રભાઈનો ફોન આવે છે, મારી જોડે વાત કરે છે. હવે નરેન્દ્રભાઈનો ફોન આવે એટલે મારે લખવું જરૂરી છે ફેસબુકમાં? હું લખું તો એનો મતલબ હું લખું તો એનો મતલબ એ છે કે નરેન્દ્રભાઈ મારાથી મોટા છે, મોટા જ છે ઉંમરમાં, આપણા વડાપ્રધાન છે ત્યારે CM હતા. હું ક્યાં નાનો છું, હું પત્રકાર છું. હવે ને લખ્યું ના હોય એટલે કોઈને ખબર ના હોય. હું સેલ્ફી લેતો નથી, કોઈ પ્રમુખ જોડે મારી સેલ્ફી નથી, કોઈ પણ પાર્ટીના, કોઈ CM જોડે મારી સેલ્ફી નથી. ન લેવી એનો મતલબ એ નથી કે આપણને ઈગો છે, પણ આપણી સેલ્ફી લેશે એ લોકો. એ આપણી સેલ્ફી તો એમની ઓફિસમાં ટીંગાડે ફોટો સાથે, તેથી આપણે લેવાનું શરૂ કરવું જોઈએ.
અને ન લે તો શું ફરક પડે પત્રકારને? તો નરેન્દ્રભાઈની આ બાજુ મજાની વાત એ છે કે ત્યાંથી સૂચના મળી કલેક્ટરને. કલેક્ટરે કેટલાક એવા લોકોને ફોન કર્યા કે જે લોકો દાન કરી શકે સોસાયટીમાં. સાંજ પડતા એ સાગરના ફાધરના ખાતામાં 25 લાખ પડી ગયા. ઓપરેશન તો થયું અહીંયા અમદાવાદમાં. બીપીએલ કાર્ડ નહોતું એમની જોડે વર્ષોથી. 2 મિનિટમાં નીકળી ગયું. કારણ કે તમારે ફાઇલ બનાવ્યું હોય ને કોર્પોરેશન અંડરમાં સ્કૂલ આવતી હતી. આજ નરેન્દ્રભાઈને હું ઓળખું છું. આજ નરેન્દ્રભાઈને જ્યારે હું જુનાગઢમાં રિપોર્ટિંગ કરતો હતો ત્યારે તેઓ સીએમ હતા અને 8 સિંહોની હત્યા થઈ હતી જુનાગઢમાં. અને દાતારમાં ચાંદની હત્યાકાંડ થયું હતું. કોળી સમાજની દીકરી ઉપર રેપ થયો હતો, એનું મર્ડર થયું હતું. સોરી, રેપ ન થાય એના માટે એને ફાઇટ આપી તો એનું મર્ડર થયું. બીજી એક દીકરી સાથે રેપ થયો હતો. આ 2 મામલા હતા. અને રોપવે છે ને, ગિરનાર રોપવે, એનું નરેન્દ્રભાઈ 7મી વખત લોકાર્પણ કરવા આવ્યા હતા. ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા. ભાવનાબેન ચીખલીયા જ્યારે પ્રવાસન મંત્રી હતા ત્યારે અડવાણીના સમયગાળામાં ત્યારે 6 વખત થયું હતું. હવે એ વખતે થોડાક એક્સેસ હતા કે તમે નરેન્દ્રભાઈની થોડાક નજીક જઈને વાત કરી શકો. એ બધું નરેન્દ્રભાઈ મારે ઇન્ટરવ્યૂ કરવો છે, તો કે તારી ચેનલ ચલાવશે? મને પૂછ્યું એમને ઈટીવી ગુજરાતીમાં. એટલે આનંદીબેન અને વસુબેન ત્યાં હાજર હતા, તો બંને હસ્યા. એટલે મેં પૂછ્યું કેમ હસ્યા તમે? એટલે નરેન્દ્રભાઈ મને કે કામ કર, હું સ્ટેજ ઉપર જે બોલું ને એ બધું લઈ લેજે. તો હવે આ બધી અંદરની વાતો છે, બરાબર ને? હવે એ કે મારે દેખાડવાની જરૂર નથી કે જો નરેન્દ્રભાઈ મને પણ ઓળખે છે, હું આ રીતે નજીકથી મળ્યો હતો. નરેન્દ્રભાઈની કઈ વાતો તમને ગમવી જોઈએ કે નરેન્દ્રભાઈએ જે સ્ટ્રગલ કરી છે ને વડનગરમાં, એનું કનેક્ટ થાઉં છું. એમને કોટનમાંથી જે રૂ ખેંચ્યું હશે ઉનાળાના વેકેશનમાં, તો હું કનેક્ટ થાઉં છું. કારણ કે મેં ઉનાળામાં મજૂરી કરી છે. એમના મમ્મી જ્યારે વાસણ માંજવા જતા હશે કોકના ઘરે, તો હું કનેક્ટ થાઉં છું. તો આપણને ક્યાં વાંધો છે? એમને ઘણું બધું સારું કામ કર્યું છે. હવે પ્રોબ્લેમ આપણો એ છે કે જ્યારે આપણે કંઈક વાત આ મૂકીએ છીએ, એ સાગરનું ઓપરેશન થઈ ગયું, સાગર જીવ્યો, હવે મને ખબર નથી અત્યારે ક્યાં છે, પણ એમાં નરેન્દ્રભાઈનો સારો રોલ જ છે ને, તો લોકોને નહીં દેખાય. તમે અને આપણે ક્યાં રાહુલ ગાંધીના વકીલ છીએ અને શું કામ વકીલ બનીએ? આપણો ખાલી પ્રોબ્લેમ એટલો છે કદાચ તમારાથી મારો, કે આપણે જ્યારે મીડિયામાં આવ્યા ને ત્યારે સત્તામાં જ આ લોકો છે. એટલે આ લોકોને એવું છે કે તમે ભાજપના વિરોધી છો અને કોંગ્રેસના સમર્થક છો, પણ કોંગ્રેસ સત્તામાં આવવા તો દો એકવાર, અમે એમને નહીં છોડીએ. પણ જો તમે આવી ટેવ પાડશો ને તો કાલે તમારા વિપક્ષ તરીકે જ્યારે અમારી જરૂર હશે ને તો અમને કોંગ્રેસ નહીં બોલવા દે. આ લોકો ભૂલી જાય છે. ક્યારેક તો તમારે નીચે ઉતરવાનું છે, આ નિયમ છે કે ક્યારેક તમારે નીચે આવવાનું છે. તમે જ્યારે નીચે આવશો ત્યારે કોઈ બીજો પક્ષ આવશે, વિપક્ષ એ વખતે શાસનમાં આવશે, ત્યારે તમે મીડિયાને બોલવા જ નહીં દો. અને જાતે નક્કી કરે છે આ લોકો. નરેન્દ્રભાઈ કદાચ નહીં પણ કહેતા હોય, મોરબીમાં જ્યારે એ આવવાના હતા નરેન્દ્રભાઈ, પેલું બ્રિજ તૂટ્યો તે વખતે, તે રંગરોગાન કરવા માંડ્યા લોકો. નરેન્દ્રભાઈએ તમને ક્યાં કીધું તું રંગ? એ ના કે કહેતા છે નરેન્દ્રભાઈ. હું નથી માનતો નરેન્દ્રભાઈ કે એવું શું કામ કે તમે આવું તો કલર કરો? આ જાતે કલર કરવા માંડ્યા. ત્યારે મેં વિડીયો બનાવ્યો તો એ વાયરલ થયો હતો. તો નરેન્દ્રભાઈનો મેં પક્ષ રાખ્યો હતો ત્યારે. એટલે આપણે ખરેખર પક્ષ ને વિપક્ષમાં હોઈએ જ નહીં. આપણે તો આપણો રોલ નિભાવતા હોઈએ છીએ. આ લોકો આપણને ક્યાંક અંદર સેટ કરતા હોય છે. એટલે જનતાને બી એ જ આદત પડી છે જે એમને જોવાની છે, કારણ કે એમને એવું જ ગમે છે જે એમને જોવું ગમે છે. બિલકુલ ના, એટલે જજમેન્ટલ બને છે ને. આજે મારા જ એક મિત્રનો મને મેસેજ આવ્યો ઇનબોક્સમાં, પછી મને વોટ્સએપમાં આજે મારી જોડે વાત કરી. એ મારે કોઈ દુશ્મનાવટ જ નથી એની જોડે. મારા સમાજનો છોકરો છે. એને મને જે સવાલો કર્યા છે આજે, જાણે કે હું નરેન્દ્ર મોદીનો વિરોધી હોઉં. પછી ઉમેશ મકવાણાનો જે મામલો છે આમ આદમી પાર્ટી વાળો, એ મને વિડીયો મોકલ્યો. આમાં કશુંક તમે બોલશો? અરે ભાઈ, હું 12 કલાકમાં ક્યાંક બીજે રોકાયેલો હોઉં ને એ મુદ્દો મેં ના ઉઠાવ્યો હોય તો પછી એનો મતલબ એ નથી કે હું આમ આદમી પાર્ટીનો સમર્થક છું. એટલે જો તમારા જ નજીકના લોકો તમને જ્યારે જજ કરવા માંડે છે
અને હું તો દુશ્મન છું જ નહીં, તો આ પ્રકારનો માહોલ બનશે ને એ ખતરનાક છે. અને લોકો બહુ વધારે જ પડતા જજમેન્ટલ થઈ ગયા છે. તમારી સોસાયટીમાં પાણી ના આવે, તમારા ત્યાં પાણી ભરાય, તમારા ખેતરમાં પાણી ના આવે, ત્યારે આપણે જ રિપોર્ટિંગ કરવા જતા હતા વર્ષો પહેલા. એક્ઝેક્ટલી. આ જ મીડિયાના કારણે અસ્તિત્વ છે. બીજેપીની 2 જ બેઠકો હતી તો એવું કહેશે કે યાર કોંગ્રેસે આવું કર્યું જ છે ને, પણ અમે ક્યાં કોંગ્રેસની વકીલાત કરીએ છીએ? કોંગ્રેસે ખરાબ જ કર્યું હતું. પણ હવે મુદ્દો આ છે કે તમે કશું જ ના બોલશો એમ. હા, એટલે અને નરેન્દ્રભાઈ કહેતા ગુજરાતમાં એ ઘોડાવાળાઓ બધા નીચે બેસો, ખબર છે ને? હા, આપણે મીડિયામાં કહેતા હતા કે બધા ઘોડા લગાડી દો અને પછી નીચે બેસી જાઓ. પાછળ જે પબ્લિક બેઠી હતી ને મજા આવતી હતી. તમે માર્ક કર્યું? હા, મને ત્યારે જ લોકો ખબર, તાલીઓ પાડતા. મને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આ લોકોને તમારી જરૂર જ નથી મીડિયાવાળાની. તમે જો ફસાય ને કોઈ વ્યક્તિગત મામલામાં તો તમારી જરૂર છે. પણ તમે જ્યારે કંઈક મુદ્દા ઉઠાવશો, હવે તમે એવું કહો ગુજરાતમાં મુખ્યમંત્રી ઇન્ટરવ્યુ આપે છે કોઈને? ભૂપેન્દ્ર પટેલ ક્યારેય નહીં. પોડકાસ્ટ કર્યું પણ હમણાં. કોની જોડે કર્યું? ગુજરાતી જલસા સાથે કર્યું ને? ત્યાં તો બધું સંગીતમય માહોલ હતો. ગાંઠિયા ખાધા, ક્યાં ખાધા? ત્યાં તો વાત જ ગાંઠિયાથી શરૂ થઈને ગાંઠિયા પર પૂરી થઈ. તો ગાંધીના ગુજરાતમાં ગાંઠિયાની વાત કરવાની ભૂપેન્દ્રભાઈએ. વાત સાચી છે. ગઠિયાઓ જે છે ને ગુજરાતમાં એની ચર્ચા કરવાની જરૂર છે કે તમે મૃદુભાષી છો, નરેન્દ્રભાઈ નો વારસો તમારે જાળવવાનો છે, તો અહીંયા જે ગઠિયાઓ છે ને એને સીધા કરો. તમે એ અધિકારીઓ છે. આ લોકોને ખબર જ નથી કે એકચ્યુઅલી અધિકારીઓને આપણી જોડે બહુ વાંધો હોવો જોઈએ. સરકાર કોણ ચલાવે છે? સરકાર તો અધિકારીઓ, ભૂપેન્દ્રભાઈ નથી ચલાવતા, અધિકારીઓ ચલાવે છે. અધિકારી ચલાવે છે અને નીચેના બધા અધિકારીઓ ચલાવે છે અત્યારે. ભૂપેન્દ્રભાઈ તો કદાચ રાહ જોઈને બેઠા હશે, ફોન આવે કે કાલથી તમે ના આવશું. તો ગાંઠિયાની ચર્ચા હું એ કરું એવું નથી, હું સવાલ ના કરું એમને. હું એમને એક સવાલ કરી શકું, ભૂપેન્દ્રભાઈ તમે જે પાન ખાવા જતા ગલ્લા ઉપર એ તમે મિસ કરો છો? તમને યાદ આવે છે? પણ હું સવાલ એ પણ કરું કે ભૂપેન્દ્રભાઈ આ પાનની પિચકારી મારીને ગુજરાતને જે લોકો ગંદુ કરે છે ને એને તમે શું દંડ કરશો? ગુટકાથી જ પિચકારી મારા એવું ના હોય, ગંદકી તમે પાનથી પણ કરી શકો. આવા સવાલો કરો ને. હવે જો આ વસ્તુ લેશું તો ભૂપેન્દ્રભાઈને કે ભૂપેન્દ્રભાઈ આપે ઇન્ટરવ્યુ આપે, ચલો આપણને આપણે મૃદુ ભાષામાં જ વાત કરીશું. પણ એ નહીં આપે. એટલે આપણાથી ડરે છે કે આપણે એમનાથી ડરવાની જરૂર છે? એટલે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે કાં તો એ આપણે એમનાથી ડરવાની જરૂર છે. ના ના, આપણને ઇન્ટરવ્યુ નથી આપતા કોણ ડરે છે? ડરે. જો અહીંયા સવાલ હું તમને એક વસ્તુ કહું, જે મને લાગી રહ્યું, છે કે આપણા લોકો ડરે છે. આપણે છુપાવું નથી. મીડિયાવાળા લોકો ડરે છે. ડરે છે, 100% ડરે છે. બધા ડરે છે. પણ ભૂપેન્દ્રભાઈ આપણને ઇન્ટરવ્યુ ના આપ્યો તો એ આપણાથી ડરે છે કે આપણે એમનાથી ડરીએ છીએ? એ આપણાથી ડરે તો એનો આપણે ગૌરવ લેવું જોઈએ. પણ ગૌરવ કરતા બી ખબર છે વસ્તુ કેવી આવે છે કે વસ્તુ એ આવે છે જે મને લાગે છે, અને ખાસ કરીને આપણા મીડિયા ફિલ્ડની વાત છે કે ઘણા બધા લોકો એવા છે ને કે જે અમુક લોકોને આમ પસંદ પેલું કે એમના સારા પેલા સર્કલમાં આવવા માટે થઈ અને અન્યને ખરાબ ચિતરવાના. અને આ જે પહેલું સર્કલ બને છે ને એ જે 4-5 લોકો જે છે ને જેનાથી આ લોકો ઘેરાયેલા છે, ખાસ કરીને સત્તા પક્ષના લોકો, એ જ મીડિયાના અન્ય લોકોને ખરાબ ચિતરી નાખે છે. એમને 4-5 લોકોને સાચવવાના ને. હા. અને જુઓ તમે, જે લોકો મોર્નિંગ વોક સાથે કરતા હોય ને, વોક એટલે ચાલવું, એ જ મિત્રો બધા ચેનલો ચલાવે છે. વાત સાચી. ખ્યાલ આવ્યો તમને? ક્યાંક માનો કે ડિજિટલ એડની જગ્યા પડી તો એ ત્યાંથી શિફ્ટ કરાવી દેશે. એને નહીં ફાવે, સ્ટ્રાઇક આવે તો શું કરવું? કર્યું જ નથી ક્યારે યુટ્યુબ. આ તમારી ટીમને વધારે ખબર છે કે સ્ટ્રાઇક ના આવે એના માટે શું કરવું. સ્ટ્રાઇક આવે તો કોને નુકસાન? સંસ્થાને નુકસાન. પણ સંસ્થાના માલિકો દૂર બેઠા હોય છે. આપણો પ્રોબ્લેમ એ છે મીડિયામાં, ગુજરાતી મીડિયામાં, કે માલિકો દૂર છે. એ લોકો સીઓ રાખે છે. ના, આપણા મીડિયામાં ખબર છે, ગુજરાતી મીડિયામાં તકલીફ મને શું લાગે છે કે બહુ જ ઓછા માલિકો એવા છે જે પત્રકાર છે. બિલકુલ.
જે માલિક છે એ કાં તો પત્રકાર નથી અને જે પત્રકાર છે એને ખબર છે કે કામ કઈ રીતે થાય છે, એમને એમના અધર બેનિફિટ્સ પણ દેખાય છે. નહીં, એટલે માલિકને ભલે પત્રકાર નથી પણ એમને ખબર તો છે, એમની એવી ઈચ્છા પણ છે કે બધું નીચે બરાબર ચાલવું જોઈએ. એમની તો ઈચ્છા હોય જ ને, પણ એમના સુધી વાત ના પહોંચે તો નીચે જે લોકો ગોઠવાઈ જાય છે ને એ આઉટપેડ હેડ માનો કે બદલાય ને તો કે અહીંયાથી ત્યાં શિફ્ટ કરે, ત્યાંથી અહીંયા કરે. શત્રુઘ્ન અને શત્રુઘ્નની જેને ખબર ના હોય એ લોકો આપણે સ્ટોરી આઈડિયા કેન્સલ કરે. યુટ્યુબ ના કરી શું કરીએ? લોકો મને કે યુટ્યુબ કેમ ચાલુ કરી? ડર તો નરેન્દ્રભાઈનો ઓછો છે, મને આપણા લોકોનો વધારે લાગે છે. કેમ કે ડરની રાજનીતિના નિવેદનો પરથી આપણે મીડિયા ઉપર કન્વર્ટ થઈ ગયા છે. એમાં ડરવાની ક્યાં જરૂર છે? કારણ કે આપણા લોકોનો પણ એટલો જ વાંક છે ને. વાત સાચી છે. જોઉં તમને, હા, આપણે ક્યાં ડરીએ? જો તમને આપણે આમ તો ઇન્ટરવ્યુ તમારે પૂરો કરવો હશે, મીડિયાની બહુ વાતો નહીં કરીએ. હું જ્યારે વીટીવી ગુજરાતીમાં હતો ત્યારે ઈશુદાન ગઢવી આપણા એડિટર હતા. વીટીવી તમારા એડિટર હતા? સોરી, મારા નહોતા. તમને મોકો નથી મળ્યો એમની જોડે કામ કરવાનો? મેં કોઈની સાથે કામ નથી કર્યું. મેં નસીબદાર માનો છો તમારી સાથે? બહુ જ. કે ઈશુદાન તો બહુ પોપ્યુલર હતા. એટલે મેં આજ તક સિવાય બીજી કોઈ સંસ્થામાં કામ નથી કર્યું. એટલે ઈશુદાન તમારા એડિટર હતા, મારા એડિટર નહોતા. મારા માટે મારી બીજી ચેનલના એક કલીગ હતા. મારા એડિટર હતા. હું જુનાગઢમાં રિપોર્ટર હતો અને વાપીના રિપોર્ટર હતા. હું બરોડા આવ્યો, એ અમદાવાદ આવ્યા, હું વીટીવીમાં ગયો, પછી વીટીવીમાં આવ્યા. વાત એ છે કે જે નેતાનો મને ફોન આવ્યો હતો ને એમને મેં બહુ કોન્ફિડન્સથી કીધું હતું કે 1:30 વાગે રિપીટ થાય છે મારો શો વીટીવી વિશેષ, અને મને ખબર છે તમે કાલ નહીં ચાલવા દો. એની સામે મને કોઈ વાંધો નથી. એ કોલ એડિટરનો છે કે બીજી વાર ચલાવો કે ના ચલાવો. આ જ ઈશુદાન ગઢવીએ એ આમ આદમી પાર્ટીમાં છે, એ ભાજપ સામે બોલીને ફેમસ થયા, સત્તા સામે સવાલો ઉઠાવીને ફેમસ થયા. આ ઈશુદાન ગઢવીએ 1:30 વાગે વીટીવી વિશેષમાં હાર્દિકનો એપિસોડ રિલીઝ નહોતો કર્યો, રિપીટ નહોતો કર્યો, કારણ કે ભાજપના એક નેતાનો ફોન આવ્યો હતો. એટલે તકલીફ ક્યાં છે કે એડિટરો જ ગોઠવાઈ ગયા છે. ઈશુદાન વાળો વિડીયો વાયરલ થયો. ઈશુદાનભાઈ તમને વાંધો હોય ને તો આપણે ડિબેટ કરીએ આ મુદ્દે. ઈશુદાનભાઈને કદાચ હવે વાંધો નહીં હોય. ના પડી કદાચ એવું કે દિનેશ હું ક્યાં યાર મેં આવું કર્યું હતું એમ, તો આપણને જૂનો આરોપ તો નહીં મળે. પણ એટલે એનો મતલબ એમ કે એડિટરો જ ગોઠવાઈ ગયા છે સત્તા પક્ષ સાથે. ગોઠવવું તો પડે ને. પણ કેમ? કારણ કે તમે એડિટર છો, તમે કોઈ સંસ્થા સાથે કનેક્ટેડ છો. હું તમને સમજાવું. તમે જ્યારે માલિકો જ જે પ્રકારની પરિસ્થિતિમાં હોય તો એમનો કોઈ વાંક નથી. કાંઈ એમને ચાની કેટલી કરવી જોઈએ ગોઠવવું ના હોય તો. પણ એ શું કેમ કરે એમ, અને આપણે શું કેમ વકીલાત કરીએ લોકોની કે એમને આ ના કરવું જોઈએ. પણ મને એવું લાગે છે કે આપણે એડિટર હોઈએ તો ન ગોઠવવું. અને બીજી વસ્તુ કે દરેક તમારા ને મારા જેવા ડેરિંગ વાળા બી નથી હોતા કે જે પોતાનું અલગ એક કરીને ઊભા થઈ જાય. બહુ ડર લાગે. તમે મીડિયા છોડો ને, નરેન્દ્રભાઈ તો દૂરની વાત છે, મીડિયા છોડો તો કોન્સ્ટેબલને ખબર નથી તમે ચેનલમાં નથી, રિઝાઇન તમે આપ્યું છે. પણ તમે જો ટ્રાફિક વાળાને જોશો ને તો તમને એમ લાગશે કે મને ઊભા રાખીને લાઇસન્સ માગશે શું કરશું. બહુ સાચી વાત. એટલા બધા તમે તમારા બેનર સાથે સંસ્થાને પ્રેમ કરાય, પણ એ નહીં હોય, એ બેનર નહીં હોય તો તમારું જે અસ્તિત્વ છે ને એ નથી એવું મીડિયાના લોકોને લાગવા માંડ્યું છે. કોન્સ્ટેબલને ખબર જ નથી કે તમે આ ચેનલ છોડીને આવ્યા છો. એટલો બધો ડર મીડિયાના લોકોમાં છે. આ બહુ રિયાલિટી છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, એ તો બધી બહુ દૂરની વાત છે. એટલે મીડિયા કોન્સ્ટેબલથી પણ ડરે છે. ચાલો, આપણે સાંભળ્યું દિનેશભાઈની વાત, કારણ કે આમાં તો ઘણા બધા એડિટરોની પોલ ખુલી ગઈ છે. પણ છેલ્લે અંતે ડરની રાજનીતિ, જે ટાઇટલ આપણું છે આજનું કે ડરની રાજનીતિમાં શું, એટલે ડર કે આગે જીત હોતી હૈ, એવી જ રીતે અમે પણ એવું માનીએ છીએ કે ડર એક લેવલ સુધી જ હોય, પછી એ આગળ જીતમાં જ પરિવર્તિત થાય.
તો આપને આ રિપોર્ટ કેવો લાગ્યો અને દિનેશભાઈના વિચાર વિશે તમે શું વિચારો છો એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.